અરવલ્લી જિલ્લામાં હાલ રસ્તાઓની હાલત ખૂબ દયનીય થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોડાસા હિંમતનગર હાઈવે હોય કે પછી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરની વાત હોય, વધુ એક રસ્તાની સમસ્યા અંગેની ફરિયાદ લઈને ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. મોડાસા તાલુકાના પાલનપુર, કેશરપુરા કંપા, મોહનપુર કંપા, રખિયાલને જોડતા રસ્તાની હાલત ખૂબ બિસ્માર બની છે. ગ્રામજનોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી પહેલાં ગ્રામજનોએ વિરોધ કરતા આશ્વાસન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, જોબ નંબર પણ પડી ગયો હતો. તે વાતને આજે મહિનાઓ વીતી જવા છતાં હજુ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. ગ્રામજનોએ પોતાની ફરિયાદ અરવલ્લી જિલ્લા કલેક્ટરને કરી હતી. અમે મોહનપુર કંપા, કેશરપુર કંપા, પાલનપુર અને રખિયાલના ગામના વતનીએ છીએ બધા. આજે ઘણા સમયથી અમારા રસ્તાની હાલત બહુ ખરાબ છે. ચૂંટણી વખતે પણ અમે ચૂંટણીનો બહિષ્કાર કરતા એ વખતે અમને 7 દિવસની બાંયધરી આપી હતી અહીંયાથી સાહેબોએ આવીને કે 7 દિવસમાં તમારા રસ્તાનું કામ ચાલુ થઈ જશે. અમે ચૂંટણીમાં વોટ આપ્યા છતાં આજે ચૂંટણી પતી એને 4-5 મહિના પતી ગયા છતાં કોઈ રસ્તાનું સામું જોતું નથી. જોબ નંબર પડી ગયો છે. જોબ નંબરની તારીખ પૂરી થવાને પણ 4 મહિનાનો ટાઈમ બાકી છે હવે, અને હજી સુધી રસ્તાનું કોઈ કામ હાથમાં લેતા નથી. અહીંયા આવીને વારંવાર રજૂઆત કરી અને જતા રહીએ છીએ, છતાં કોઈ અમારી વાત સાંભળતું નથી. આ રસ્તો સત્વરે જલ્દી તૈયાર થાય એવી અમારી બધાની ગ્રામજનોની માંગણી છે. રસ્તામાં કોઈને દવાખાને લઈ જવું હોય, દર્દી તો લઈ જઈએ, સુવાવડવાળી જો બાઈને લઈ જવી હોય રસ્તા ઉપરથી તો રસ્તામાં જ સુવાવડ થઈ જાય એ પરિસ્થિતિ રસ્તાની છે અત્યારે. તો અમારી આજે પણ કલેક્ટર સાહેબને અમે લેખિતમાં અરજી આપી છે. હવે જોઈએ શું થાય છે આગળ. તો બીજી બાજુ જાગૃત નાગરિકે વિવિધ પત્રો દર્શાવીને રોડની કામગીરી અંગે જાણકારી આપતો વિડીયો શેર કર્યો હતો. સાંભળો સામાજિક કાર્યકરે શું કહ્યું. નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે જે રખિયાલ રોડનો વિડીયો મૂક્યો હતો, આજે વિગતો લીધી તો એ રોડ તો એકચ્યુઅલી મંજૂર થઈ ગયેલો છે. 28/2/2024ના રોજ રિસરફેસિંગ ઓફ રૂરલ રોડ અંડર SR 3054/2023-24 પેકેજ નંબર 21માં 3 રોડ મંજૂર થયેલા છે. રખિયાલ મદાપુર, મેઢાસણ બોડી અમરતપુરા અને જાલોદર સરુરપુર, આ 3 રોડ 12/7/2024થી 11/4/2025 9 મહિનાની અંદર પૂર્ણ કરવાનો હોય છે. આજ દિન સુધી એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું નથી. 4,18,16,710.95 આ રોડ મંજૂર થયેલો છે. એજન્સીને વર્ક ઓર્ડર ફળવાઈ ગયેલો છે, પણ આજ દિન સુધી કામ ચાલુ કરવામાં આવ્યું નથી. 2.5 વર્ષથી સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરે છે. લોકસભાની ચૂંટણી વખતે એના સ્થાનિક લોકોએ જ્યારે ચૂંટણી બહિષ્કાર કર્યો ત્યારે 3/4/2024ના આપણે જિલ્લા પંચાયત આરએમબીના જવાબદાર અધિકારીઓ દ્વારા ત્યાં ગામ લોકો સાથે સમાધાન કરવામાં આવીને લેખિતમાં બાંહેધરી આપવામાં આવી કે 7 દિવસમાં કામ ચાલુ કરવામાં આવશે અને ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં આવશે. આવી લેખિત બાંહેધરી આપવામાં આવી તો પણ કામ ચાલુ કરવામાં આવ્યું નહીં. ચોમાસું પણ વીતી ગયું છે. હવે 11/4/2025 એટલે 4 મહિનાનો સમયગાળો છે. હજુ સુધી કામ ચાલુ કરવામાં આવ્યું નથી. ગઈકાલે રિપેરિંગ કરતા હતા. જે રોડ નવો મંજૂર થઈ ગયો છે, ફંડ ફળવાઈ ગયું છે, વર્ક ઓર્ડર એજન્સીને આપી દીધો છે, ત્યાં નવા રોડની કામગીરી ના કરીને રિપેરિંગ કરે છે. એટલે અધિકારીઓને આ રિપેરિંગમાં શું રસ છે એ ખબર પડતી નથી. ખરેખર સામાજિક ઓડિટ કરવામાં આવે એમના વિભાગની તો ખબર નહીં કેટલા કરોડોનું આ લોકો આ રીતે કરી નાખતા હશે, ખોટું પૈસાનો બગાડ કરતા હશે, એ બહાર આવે. જલ્દીથી હવે આ રોડની કામગીરી થાય તે બાબતે આજે સ્થાનિકોએ કલેક્ટર સાહેબને આવેદન પણ આપ્યું છે. અને આ બધું જોઈને એવું લાગે છે કે સરકારી વિભાગમાં બેઠેલા આવા અમુક અધિકારીઓને કોઈ જવાબદારીનું ભાન નથી. આવા અધિકારીઓ અરવલ્લીમાંથી જેમ બને વહેલા જાય તો આપણા જિલ્લાનું કોઈ સુધારો આવશે તેવું મારું માનવું છે. અરવલ્લી જિલ્લાને વર્ષો પછી એક મંત્રી મળ્યા છે. જોકે લોકોને હજુ પ્રાથમિક સુવિધા માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. રોડની સમસ્યા હલ થાય તે માટે ચૂંટણી પહેલાં તંત્રએ આપેલા વચનો પૂર્ણ ક્યારે કરાશે તે એક સવાલ છે. આગામી દિવસોમાં ચૂંટણીઓ પણ આવશે અને દર વખતની જેમ ચૂંટણી બહિષ્કારના બોર્ડ પણ લાગી શકે છે. તેમાં કોઈ બેમત નથી. જો તંત્ર લોકોના કામ નહીં કરે તો મતદારો વિશ્વાસ કેમ કરશે તે પણ એક સવાલ છે. અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા, ગુજરાત, અરવલ્લી.